ભક્તો, મારી માતાઓ અને બહેનો, જરા ધ્યાનથી સાંભળો. નવું વર્ષ ફક્ત કેલેન્ડર બદલવાથી નથી આવતું. નવું વર્ષ ત્યારે આવે છે જ્યારે તમારા જીવનની દરિદ્રતા તૂટે છે, જ્યારે તમારા ઘરની તિજોરીનું તાળું ખુલે છે, જ્યારે વર્ષોથી અટકેલા કામો એક પછી એક આપમેળે બનવા લાગે છે. અને આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેને હળવાશમાં ન લેતા, કારણ કે આ એ જ ગુપ્ત રહસ્ય છે જે આપણા વડીલો ચૂપચાપ કરતા હતા અને જોતજોતામાં તેમનું જીવન બદલાઈ જતું હતું. ભક્તો, 1 જાન્યુઆરી 2026 નવા વર્ષનો પહેલો દિવસ છે. લોકો કેક કાપશે, પાંચસે પાર્ટી કરશે, ફરવા જશે. પરંતુ મારી માતાઓ બહેનો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે લોકો ચૂપચાપ નવું વર્ષ ગૌમાતાના ચરણોમાં શરૂ કરે છે, તેમના જીવનમાં પૈસા કેમ ટકે છે? કેમ તેમના ઘરમાં ક્યારેય ખાલીપો નથી આવતો? કેમ તેમનું બેંક બેલેન્સ ઘટતું નથી પણ વધતું જ જાય છે? ભક્તો, આજે હું તમને એ જ જણાવવા જઈ રહ્યો છું. પરંતુ ધ્યાન રાખજો, આ ઉપાય સાંભળવામાં જેટલો નાનો છે અસરમાં એટલો જ મોટો છે. અને જો તમે આમાં જરા પણ બેદરકારી કરી દીધી તો એ જ ઉપાય નિષ્ફળ પણ થઈ શકે છે. એટલા માટે મારી વાતને આખરી શબ્દ સુધી સાંભળજો ભક્તો. 1 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે આખું સંસાર સૂઈને જાગશે ત્યારે બ્રહ્માંડની ઉર્જા એક નવા ચક્રમાં પ્રવેશ કરશે. અને આ દિવસે જે પહેલું પુણ્ય કર્મ કરવામાં આવે છે તે જ આખા વર્ષની દિશા નક્કી કરે છે. અને આ જ કારણ છે કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, વર્ષનો પહેલો સૂર્યોદય ગૌસેવા અને દાનથી પ્રારંભ કરવામાં આવે તો લક્ષ્મી સ્વયં તે ઘરમાં વાસ કરવા લાગે છે. ભક્તો, હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે તે કઈ વસ્તુ છે જે આટલી નાની હોવા છતાં આટલો મોટો ચમત્કાર કરી શકે છે. તો મારી માતાઓ બહેનો, તે છે ચણા અને ગોળ. જી હા, સાધારણ ચણા અને ગોળ પણ સાચી વિધિ, સાચો ભાવ અને સાચા સમય પર ગૌમાતાને અર્પિત કરવામાં આવેલા ચણા અને ગોળ તમારા જીવનમાંથી જન્મો જન્માંતરની ગરીબીને જડમૂળથી ઉખેડી શકે છે. ભક્તો, શાસ્ત્રોમાં ચણાને ગુરુનું પ્રતીક માનવામાં આવ્યું છે અને ગોળને સૂર્ય અને લક્ષ્મીનું પ્રતીક. અને જ્યારે આ બંને એકસાથે ગૌમાતાને અર્પિત કરવામાં આવે છે તો ગુરુની કૃપા, સૂર્યનું તેજ અને લક્ષ્મીનો વાસ ત્રણે એકસાથે વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરે છે. મારી માતાઓ બહેનો, જરા વિચારો, જો તમારા ગુરુ મજબૂત થઈ જાય, જો તમારા સૂર્ય બળવાન થઈ જાય અને જો લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો પછી કઈ તાકાત છે જે તમને આગળ વધતા રોકી શકે? ભક્તો, પરંતુ અહીં એક બહુ મોટી ભૂલ થાય છે જે 90% લોકો કરી દે છે અને પછી કહે છે કે ઉપાય કામ ન કરો. મારી માતાઓ બહેનો, ધ્યાનથી સાંભળો. 1 જાન્યુઆરી 2026ના રોજ આ ઉપાય ચૂપચાપ કરવાનો છે. કોઈને જણાવવાનું નથી, ન ઘરવાળાઓને, ન પડોશીઓને કે ન સોશિયલ મીડિયા પર દેખાડો કરવાનો છે. કારણ કે આ ઉપાય દેખાડા માટે નથી, આ ઉપાય ભાગ્ય બદલવા માટે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી લેવાનું છે. જો સંભવ હોય તો ઠંડુ પાણી નહીં તો નવશેકા પાણીથી સ્નાન કરો. અને સ્નાન પછી ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ગૌમાતાનું મન હી મન સ્મરણ કરો. કોઈ મોટી પૂજા નથી કરવાની, કોઈ ભારે મંત્ર નથી બોલવાના. બસ મનથી એટલું કહેવાનું છે, હે પ્રભુ, હે ગૌમાતા, મારા જીવનની દરિદ્રતા દૂર કરી દો, મારા કર્મોના તાળા ખોલી દો. આના પછી એક મુઠ્ઠી કાળા ચણા કે દેશી ચણા લો. ધ્યાન રાખજો, પલાળેલા ચણા નહીં, કાચા સૂકા ચણા અને તેની સાથે થોડો ગોળ લો. ગોળ શુદ્ધ હોવો જોઈએ, કેમિકલવાળો નહીં. પછી આ બંનેને પોતાના જમણા હાથમાં લઈને ગૌમાતા પાસે જાઓ. અને મારી માતાઓ બહેનો, અહીં સૌથી જરૂરી વાત સાંભળો. ગૌમાતાને આ ચણા અને ગોળ સીધા હાથથી ફેંકવાના નથી. પ્રેમથી જમીન પર રાખીને પોતાના હાથથી ખવડાવવાના છે. અને ખવડાવતી વખતે ગૌમાતાની આંખોમાં જોવાનું છે. કારણ કે શાસ્ત્ર કહે છે, ગૌમાતાની આંખોમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને જ્યારે તે તમને જુએ છે ત્યારે તમારી પ્રાર્થના સીધી ઉપર સુધી પહોંચે છે. ભક્તો, ચણા અને ગોળ ખવડાવ્યા પછી ગૌમાતાના શિર પર હળવેથી હાથ ફેરવવાનો છે અને તેમના ચરણોને સ્પર્શ કરવાનો છે. જો સંભવ હોય તો 7 પરિક્રમા કરી લો અને દરેક પરિક્રમામાં મન હી મન કહેવાનું છે, માતા, મારા ઘરમાં ક્યારેય ધનની કમી ન થાય, મારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ હોય, મારા કર્મ શુદ્ધ થઈ જાય. મારી માતાઓ બહેનો, યકીન માનો, જે દિવસે તમે આ સાચા ભાવથી કરી લીધું તે દિવસથી તમારા જીવનમાં નાના નાના ચમત્કાર શરૂ થઈ જશે. પહેલા તમને સંકેત મળશે, ક્યાંકથી રોકાયેલા પૈસા પાછા આવશે, ક્યાંકથી અચાનક અવસર મળશે, ક્યાંક એવું કામ બનશે જેની તમે ઉમ્મીદ છોડી દીધી હતી અને ધીરે ધીરે એ જ ચમત્કાર મોટા રૂપમાં બદલાવા લાગશે. પરંતુ ધ્યાન રાખજો, એક બહુ મોટી ભૂલ ન કરતા.
તે એ છે કે ચણા અને ગોળ ખવડાવીને પાછળ વળીને તરત જોતા નહીં અને કોઈની સાથે વાત ન કરતા ચૂપચાપ ત્યાંથી નીકળી આવવાનું છે, કારણ કે આ ઉપાય મૌનનો છે, ઉર્જાનો છે અને મૌનમાં કરવામાં આવેલી સાધના જ સૌથી વધારે ફળ આપે છે. ભક્તો, ઘણા લોકો પૂછે છે કે ફક્ત ચણા અને ગોળ જ કેમ? તો મારી માતાઓ બહેનો, આનું રહસ્ય પણ સમજી લો. ચણા મહેનતનું પ્રતીક છે અને ગોળ મીઠાશનું. જ્યારે મહેનતમાં મીઠાશ ભળી જાય છે ત્યારે જીવનમાં સ્થાયી ધન આવે છે અને ગૌમાતા તે માધ્યમ છે જે આ ઉર્જાને સ્વીકાર કરીને તમારા ભાગ્યમાં પ્રવાહિત કરી દે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે ઘરમાં ગૌસેવા થાય છે ત્યાં લક્ષ્મીને દરવાજાથી પાછા ફરવાની અનુમતિ હોતી નથી. તે મજબૂર થઈને અંદર આવે છે અને ત્યાં જ વસી જાય છે. ભક્તો, 1 જાન્યુઆરી 2026નો દિવસ એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ દિવસે નવા વર્ષનો પહેલો ગુરુવાર પ્રભાવ સક્રિય રહેશે અને ગુરુવારે ચણા અને ગોળનું દાન ગુરુને મજબૂત કરે છે અને મજબૂત ગુરુ વ્યક્તિને રાજા બનાવી દે છે. ભલે તે પદનો રાજા ન બને પણ ધનનો રાજા જરૂર બને છે. મારી માતાઓ બહેનો, હવે જરા ધ્યાનથી સાંભળો. જો તમે આ ઉપાય હસી મજાકમાં કર્યો, જો મનમાં શંકા રાખી, જો વિચાર્યું કે જોઈ લઈએ છે કામ કરે છે કે નહીં, તો આ ઉપાય અડધું જ ફળ આપશે. પરંતુ જો તમે પૂરા વિશ્વાસ સાથે કર્યો તો 1 મહિનાની અંદર તમને ખુદને લાગશે કે હા, કંઈક બદલાઈ રહ્યું છે અને 3 મહિનાની અંદર તમારા ઘરમાં ધનની આવક એવી થશે કે તમે ખુદ ચોંકી જશો. ભક્તો, આ કોઈ કહાની નથી, આ અનુભવોથી નીકળેલું સત્ય છે. આપણા ગામડાઓમાં આજે પણ વડીલો નવું વર્ષ ગૌસેવાથી શરૂ કરે છે અને જુઓ, તેમના ઘરોમાં ક્યારેય ભૂખમરો નથી આવતો, ક્યારેય હાથ ખાલી નથી રહેતા. મારી માતાઓ બહેનો, એક વાત બીજી ગાંઠ બાંધી લો. ચણા અને ગોળ ગૌમાતાને ખવડાવ્યા પછી તે જ દિવસે કોઈ ભૂખ્યાને પણ કંઈક મીઠું જરૂર ખવડાવવું. આનાથી ઉપાયની શક્તિ અનેક ગણી વધી જાય છે અને જો સંભવ હોય તો તે દિવસે કોઈને અપશબ્દ ન બોલવા, કોઈની સાથે ઝઘડો ન કરવો, કારણ કે જે દિવસે તમે લક્ષ્મીને બોલાવી રહ્યા છો તે દિવસે ક્રોધ અને અહંકાર તેમને દૂર ભગાડી દે છે. ભક્તો, અંતમાં બસ એટલું જ કહેવા માંગુ છું કે 1 જાન્યુઆરી 2026ના રોજ જો તમે આ એક નાનું એવું કામ કરી લીધું, ચૂપચાપ ગૌમાતાને ચણા અને ગોળ ખવડાવી દીધા, તો સમજી લો તમે પૂરા વર્ષનો પાયો મજબૂત કરી લીધો. અને પછી જોજો કેવી રીતે ધીરે ધીરે ગરીબી તમારા જીવનથી વિદાય લઈ લેશે અને ધન તમારા ઘરમાં મહેમાન બનીને નહીં પણ સદસ્ય બનીને રહેવા લાગશે. મારી માતાઓ બહેનો, આ વાત જેટલી સરળ છે એટલી જ ઊંડી છે. આને યાદ રાખજો અને કરજો જરૂર, કારણ કે મોકો વારંવાર નથી આવતો. નવું વર્ષ તો દર વર્ષે આવે છે પણ ભાગ્ય બદલવાવાળું નવું વર્ષ બહુ ઓછું આવે છે અને 1 જાન્યુઆરી 2026 એ જ દિવસ છે. મારી માતાઓ બહેનો, જો તમે અહીં ધ્યાન ભટકાવી દીધું તો એ જ ભૂલ કરી બેસશો જે હજારો લોકો દર વર્ષે કરે છે અને પછી કહે છે કે ઉપાય કર્યો હતો પણ ફાયદો ન થયો. મારી માતાઓ બહેનો, જરા વિચારો, જ્યારે તમે 1 જાન્યુઆરી 2026ના રોજ ચૂપચાપ ગૌમાતાને ચણા અને ગોળ ખવડાવો છો ત્યારે તે સમયે ફક્ત તમે અને ગૌમાતા નથી હોતા. તે સમયે અદ્રશ્ય રૂપે સ્વયં શ્રી હરિવિષ્ણુ, માતા લક્ષ્મી અને તમારા પિતૃઓ પણ ત્યાં ઉપસ્થિત હોય છે. શાસ્ત્રોમાં સાફ લખ્યું છે, વર્ષના પહેલા દિવસે ગૌમાતાને મીઠું અને અન્ન અર્પિત કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને જ્યારે પિતૃ પ્રસન્ન થાય છે તો ઘરમાં આવનારી દરેક અડચણ આપમેળે હટવા લાગે છે. ઘણા લોકો જીવનભર મહેનત કરે છે પણ પૈસો ટકતો નથી, આવે છે અને જતો રહે છે. આનું સૌથી મોટું કારણ પિતૃદોષ અને ગુરુદોષ હોય છે અને મારી માતાઓ બહેનો, ચણા અને ગોળ આ બંને દોષોને એકસાથે શાંત કરવાની શક્તિ રાખે છે. પરંતુ શરત એ જ છે, ભાવ શુદ્ધ હોવો જોઈએ, મનમાં લાલચ નહીં પણ કૃતજ્ઞતા હોવી જોઈએ. ભક્તો, હવે અહીં એક બીજું રહસ્ય જાણી લો જે બહુ ઓછા લોકો જણાવે છે. 1 જાન્યુઆરીના દિવસે જ્યારે તમે ગૌમાતાને ચણા અને ગોળ ખવડાવીને પાછા આવો છો તો ઘરે આવીને સીધા પલંગ પર ન બેસી જતા અને ન મોબાઈલ ઉઠાવતા. સૌથી પહેલા પોતાના ઘરના મુખ્ય દરવાજા પર થોડું પાણી છાંટી દેવાનું છે અને મન હી મન કહેવાનું છે, હે લક્ષ્મી માતા, જેમ તમે ગૌમાતાના માધ્યમથી મારા જીવનમાં પ્રવેશ કર્યો છે તેમજ આ ઘરમાં સ્થાયી રૂપે વાસ કરો. મારી માતાઓ બહેનો, આ નાનું કામ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને બહાર કરી દે છે અને ધનની ઉર્જાને ભીતર બોલાવી લે છે. હવે ધ્યાન દેજો, જો તમે આ ઉપાય કરી લીધો અને તે જ દિવસે સાંજે દારૂ, માંસ કે તામસિક ભોજન કરી લીધું તો સમજી લેજો તમે તમારા હાથે બનેલા ફળને અડધું કરી દીધું. એટલા માટે તે દિવસે સાત્વિક રહેવું બહુ જરૂરી છે.
ઓછું બોલવું, મીઠું બોલવું અને કોઈ જરૂરતમંદને કંઈક ને કંઈક આપવું. આ 3 વાતો જો તમે જોડી લીધી તો ચણા અને ગોળની અસર અનેક ગણી વધી જાય છે. ભક્તો, ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાય ફક્ત એક દિવસનો છે? તો મારી માતાઓ બહેનો સાંભળો, 1 જાન્યુઆરી 2026ના રોજ આ ઉપાય બીજની જેમ વાવવામાં આવે છે અને તેના પછી જો તમે દરેક ગુરુવારે અથવા ઓછામાં ઓછું મહિનામાં એકવાર ગૌમાતાને ચણા અને ગોળ ખવડાવતા રહો તો તે બીજ વૃક્ષ બની જાય છે અને તે વૃક્ષથી આખા વર્ષ ધનના ફળ પડતા રહે છે. પરંતુ જો તમે બીજ તો વાવી દીધું અને પછી તેને ભૂલી ગયા તો ફળ આવવામાં સમય લાગશે. એટલા માટે નિરંતરતા બહુ જરૂરી છે. ભક્તો, હવે અહીં એક ડરાવવાવાળી પણ સાચી વાત પણ સાંભળી લો, જેથી ભૂલ ન થાય. કેટલાક લોકો દેખાડા માટે, વિડીયો બનાવવા માટે કે કોઈને બતાવવા માટે ગૌમાતાને ચણા અને ગોળ ખવડાવે છે અને પછી તે જ દિવસે કોઈની સાથે જૂઠું બોલે છે, કોઈને છેતરે છે. આવા લોકો પર આ ઉપાય ઊંધો પણ પડી શકે છે, કારણ કે ગૌમાતા કેવળ અન્ન નહીં ભાવ સ્વીકાર કરે છે. જો ભાવમાં કપટ છે તો ફળ પણ ઊંધું થઈ જાય છે. એટલા માટે મારી માતાઓ બહેનો, આ ઉપાયને પવિત્ર માનીને કરવાનો છે. કોઈ દેખાડો નહીં, કોઈ પ્રચાર નહીં, ફક્ત તમે અને તમારી કિસ્મત વચ્ચેનો સોદો છે આ. ભક્તો, હવે હું તમને તે સંકેત બતાવું છું જેનાથી તમે ઓળખી જશો કે ઉપાયે કામ કરવાનું શરૂ કરી દીધું છે. જો ઉપાય સફળ થયો તો 7 દિવસની અંદર તમને કોઈ સપનું આવશે જેમાં દૂધ, દહીં, સફેદ વસ્ત્ર કે ગાય દેખાઈ શકે છે, અથવા તો અચાનક જૂના મિત્ર કે સંબંધીનો ફોન આવશે જેનાથી કોઈ લાભની વાત નીકળશે, અથવા તો કોઈ રોકાયેલા પૈસા વગર માંગે પાછા આવી જશે. આ બધા સંકેત છે કે લક્ષ્મીએ તમારા જીવનની તરફ કદમ વધારી દીધા છે. મારી માતાઓ બહેનો, જો એવું કંઈક થાય તો ગભરાવું નહીં, પણ મન હી મન ધન્યવાદ આપવો અને આવતા ગુરુવારે ફરીથી ગૌમાતાને ચણા અને ગોળ ખવડાવવા. હવે એક બીજી વાત ગાંઠ બાંધી લો. 1 જાન્યુઆરીના દિવસે જો તમને ગાય ન મળે તો ગૌશાળા જરૂર જજો. પરંતુ જો કોઈ કારણવશ ત્યાં પણ ન જઈ શકો તો મનમાં સંકલ્પ લઈને બીજા જ દિવસે આ ઉપાય કરી લેજો. પરંતુ કોશિશ એ જ રહે કે નવા વર્ષના દિવસે જ હોય, કારણ કે તે દિવસની ઊર્જા અલગ હોય છે. ભક્તો, આ કોઈ સાધારણ જાણકારી નથી. આ તે રહસ્ય છે જેને પેઢીઓ સુધી છુપાવીને રાખવામાં આવ્યું, જેથી દરેક વ્યક્તિ આનો ખોટો ઉપયોગ ન કરી શકે. મારી માતાઓ બહેનો, આજે મેં તમને આ જણાવી દીધું છે, તો હવે જવાબદારી તમારી છે કે તમે આને શ્રદ્ધાથી કરો કે પછી આને એક બીજા વિડીયોની જેમ ભૂલી જાઓ. યાદ રાખજો, કિસ્મત દરેકને મોકો આપે છે, પણ જે ઓળખી લે તે જ આગળ વધે છે. અને 1 જાન્યુઆરી 2026 એ જ મોકો છે જ્યાં એક મુઠ્ઠી ચણા અને થોડો ગોળ તમારા જીવનની દિશા બદલી શકે છે. અને જો તમે આને સાચી રીતે કરી લીધું તો પછી 1 મહિના પછી તમે ખુદ કહેશો કે હા, તે દિવસે મેં જે કર્યું હતું તે જ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. મારી માતાઓ બહેનો, હવે વાત અહીંથી હજુ પણ વધારે ગંભીર થઈ જાય છે, કારણ કે અહીંયા એક એવી સચ્ચાઈ સામે આવે છે જેને જાણીને ઘણા લોકો ડરી પણ જાય છે અને ઘણા લોકો અહીંયા જ ભૂલ કરી બેસે છે. એટલા માટે જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે જે હું જણાવવા જઈ રહ્યો છું તે આ પૂરા ઉપાયનું રક્ષા કવચ છે. મારી માતાઓ બહેનો, તમે ચણા અને ગોળ ગૌમાતાને ખવડાવી દીધા, તમે ભાવ રાખ્યો, તમે મૌન રાખ્યું, પરંતુ આના પછી જો તમે તમારા મોઢાથી નકારાત્મક શબ્દો કાઢી દીધા, જો તમે કહ્યું કે જુઓ ક્યારે પૈસા આવશે, જુઓ ક્યારે ફાયદો થશે, તો સમજી લો તમે ખુદ જ લક્ષ્મી માતાને રોકી દીધા. કારણ કે લક્ષ્મી ત્યાં નથી ટકતી જ્યાં અધૈર્ય હોય છે, જ્યાં ઉતાવળ હોય છે. એટલા માટે 1 જાન્યુઆરી 2026ના પછી ઓછામાં ઓછા 21 દિવસ સુધી તમારે એક નિયમ બાંધી લેવાનો છે. અને આ નિયમ બહુ સાધારણ છે, પરંતુ પાલન કઠિન છે અને તે જ લોકો સફળ થાય છે જે આનું પાલન કરી લે છે. નિયમ એ છે કે 21 દિવસ સુધી કોઈની સામે પોતાના દુઃખ, પૈસાની કમી કે પોતાની સમસ્યાનું રોદણું નથી રોવાનું. મારી માતાઓ બહેનો, આ બહુ મોટી વાત છે, કારણ કે જેવું તમે વારંવાર પોતાની કમીને બોલો છો, બ્રહ્માંડ તે જ કમીને વધુ મજબૂત કરી દે છે. અને જ્યારે તમે ગૌમાતાના માધ્યમથી સમૃદ્ધિનું બીજ વાવ્યું છે તો હવે તમારે શબ્દોથી તેની રક્ષા કરવાની છે. ભક્તો, હવે એક બીજું રહસ્ય સમજી લો. 1 જાન્યુઆરીએ ચણા અને ગોળ ખવડાવ્યા પછી જો આવતા 11 દિવસોની અંદર કોઈ પણ દિવસે તમને રસ્તામાં ગાય પોતાના વાછરડા સાથે દેખાઈ જાય અથવા ગાય તમને જોઈને ઊભી રહી જાય તો સમજી લેજો કે ગૌમાતાએ તમારો ઉપાય સ્વીકાર કરી લીધો છે અને તમારી મનોકામનાને ઉપર સુધી પહોંચાડી દીધી છે. તે સમયે જો તમે મન હી મન ધન્યવાદ બોલી દો છો તો ઉપાયની શક્તિ અનેક ગણી વધી જાય છે. મારી માતાઓ બહેનો, ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાયથી ફક્ત પૈસો આવે છે? તો સાંભળો, પૈસો તો આવે જ છે, પણ તેનાથી પહેલા જે આવે છે તે છે રસ્તો. ઘણા લોકોને નોકરીનો રસ્તો મળે છે,
ઘણા લોકોને વેપારનો નવો આઈડિયા મળે છે. ઘણા લોકોને એવી વ્યક્તિ મળે છે જે તેમના જીવનની દિશા બદલી નાખે છે. અને આ જ અસલી ધન છે, કારણ કે રસ્તો મળી ગયો તો પૈસો પોતાની મેળે ચાલીને આવે છે. ભક્તો, હવે અહીં એક ચેતવણી જરા ધ્યાનથી સાંભળી લેજો. 1 જાન્યુઆરીએ આ ઉપાય કર્યા પછી ભૂલથી પણ ગૌમાતાનું અપમાન ન કરતા. ઘણા લોકો ભાવમાં આવીને ઉપાય તો કરી લે છે, પણ પછી બીજા દિવસે ગાયને રસ્તા પર દંડો મારે છે કે તેને ભગાડે છે. આવી ભૂલ કરશો તો પુણ્ય મળવાને બદલે પાપ લાગશે અને લક્ષ્મીજી તમારા ઉંમરેથી પાછા ફરી જશે. યાદ રાખજો, જે હાથ ગૌમાતાને ચણા ગોળ ખવડાવે છે તે જ હાથ જો તેમને કષ્ટ આપે તો તેના જેવું દુર્ભાગ્ય બીજું કોઈ નથી. મારી માતાઓ બહેનો, એક બીજી વાત પણ ગાંઠે બાંધી લેજો. 1 જાન્યુઆરીએ આ ઉપાય કર્યા પછી જ્યારે પણ તમે ઘરમાં રસોઈ બનાવો ત્યારે પહેલી રોટલી હંમેશા ગૌમાતાના નામની કાઢવાનો નિયમ લેજો. શાસ્ત્રોમાં તેને ગૌગ્રાસ કહેવામાં આવે છે. જો તમે નવા વર્ષના પહેલા દિવસથી આ નિયમ શરૂ કરો છો તો તમારા રસોડામાં ક્યારેય અન્નપૂર્ણા દેવી ખૂટશે નહીં. ભલે તે નાની રોટલી હોય, પણ તેમાં શ્રદ્ધા મોટી હોવી જોઈએ. જે ઘરમાંથી ગૌગ્રાસ નીકળે છે તે ઘરના બાળકોના આયુષ્ય અને આરોગ્યની રક્ષા સ્વયં પરમાત્મા કરે છે. ભક્તો, આ ઉપાય ફક્ત તમારા ધન માટે નથી, પણ તમારા પિતૃઓની શાંતિ માટે પણ છે. જો તમારા પિતૃઓ નારાજ હશે તો તમે ગમે તેટલી મહેનત કરશો પણ સફળતા હાથતાવેંતમાં છટકી જશે. પરંતુ 1 જાન્યુઆરી 2026ના પવિત્ર દિવસે જ્યારે તમે ગૌમાતાને ભાવથી ચણા ગોળ જમાડો છો ત્યારે ગૌમાતાના મુખ વાટે તે તૃપ્તિ સીધી તમારા પિતૃઓ સુધી પહોંચે છે. જ્યારે પિતૃઓના આશીર્વાદ મળે છે ત્યારે વંશની વૃદ્ધિ થાય છે, બાળકો સંસ્કારી બને છે અને ઘરની અંદર એક દૈવી શાંતિનો અનુભવ થાય છે. મારી માતાઓ બહેનો, 1 જાન્યુઆરી 2026ના દિવસે એક સંકલ્પ જરૂર લેજો કે આખું વર્ષ તમે કોઈ પશુ કે પક્ષીને તરસ્યું નહીં રહેવા દો. તમારા ઘરની અગાશી પર કે આંગણામાં પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરજો. જ્યારે અબોલ જીવોના આશીર્વાદ મળે છે ને ભક્તો, ત્યારે મોટામાં મોટા ગ્રહદોષ પણ શાંત થઈ જાય છે. કુંડળીમાં ગમે તેવો કાલસર્પ દોષ હોય કે સાડાસાતી ચાલતી હોય, ગૌસેવા એ દરેક પીડાનું એકમાત્ર અને રામબાણ ઇલાજ છે. યાદ રાખજો, આ દુનિયામાં 2 પ્રકારના લોકો છે. એક જે ફક્ત પોતાના માટે જીવે છે અને બીજા જે સેવા માટે જીવે છે. 1 જાન્યુઆરી 2026 એ તક છે પોતાની જાતને બદલવાની. જો તમે આ દિવસે ગૌમાતાની સેવાનો દીવો મનમાં પ્રગટાવી લીધો તો પછી આખું વર્ષ તમારા જીવનમાં અંધકાર ક્યારેય નહીં આવે. લક્ષ્મીજી તો ચંચળ છે, આવે અને જાય, પણ ગૌસેવાથી જે પુણ્ય લક્ષ્મી આવે છે તે તમારા ઘરમાં પેઢીઓ સુધી ટકી રહે છે. અંતમાં બસ એટલું જ કહીશ કે જ્યારે તમે આ વિડિયો જોઈ રહ્યા છો ત્યારે સમજી લો કે ગૌમાતાની કોઈ ઈચ્છા છે કે તમે આ ઉપાય કરો. નસીબ વગર આવી જાણકારી કાને પડતી નથી. તો આ 1 જાન્યુઆરી 2026ને વેડફતા નહીં. પાર્ટી અને દેખાડાથી દૂર રહી ગૌમાતાના શરણમાં જઈને તમારા ભાગ્યનો નવો અધ્યાય લખજો. ભગવાન સૂર્યનારાયણ તમારા પરિવારને સુખ, શાંતિ અને અખૂટ સંપત્તિ આપે તેવી પ્રાર્થના. આ સ્ક્રિપ્ટ તમને ગમી હોય તો બીજા ભક્તો સાથે પણ શેર કરજો, જેથી કોઈ ગરીબનું ભલું થઈ શકે અને ગૌમાતાની સેવા વધી શકે. કોમેન્ટમાં જય ગૌમાતા લખવાનું ભૂલતા નહીં. બોલો જય સૂર્યનારાયણ, જય ગૌમાતા.